પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું હતું। દાદરાનગર હવેલીમાં ખાલી પડતર જમીન પર વૃક્ષ વાવવાની પહેલ વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। પીપરિયા ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં વન વિભાગ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારી કિરણ પરમાર, વિજય પટેલ, આસપાસના ઉદ્યોગકારો, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। ચોમાસું આવતા જ દાદરાનગર હવેલી વન વિભાગ દ્વારા દાદરાનગર હવેલીની લીલુંછમ બનાવવા માટે વૃક્ષો વાવવામાં આવશે। આ માટે તૈયારીઓના ભાગરૂપે દાદરાનગર હવેલીમાં વિવિધ વિસ્તારોમાં જંગલ વિભાગની જમીન, જંગલોમાં વૃક્ષો વાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ચોમાસું શરૂ થાય એ પહેલા જ વૃક્ષ વાવવા માટે વન વિભાગ દ્વારા ખાડા ખોદીને તૈયાર કરી દેવામાં આવ્યા છે। वर्ल्ड एनवायरनमेंट डे 1973 से मनाया जा रहा है। इस साल का खास करके इको रेस्टोरेशन, डेजर्टिफिकेशन को रोकना और ड्रॉट रेसिलियंस के ये थीम है। और हम लोग इस बार ये आइडेंटिफाई किया है हमारे डिपार्टमेंट ने ये जगह, और 135 पेड़ लगाए हैं। इंडस्ट्रीज़, फिर ये न्यूज़ मीडिया और हमारा स्टाफ और लेबर्स अगल बगल से सब आके हम लोग ये पौधा वृक्षारोपण का कार्यक्रम कर रहे हैं। इस साल कितना पौधे लगा? इस साल हमारा 8 लाख का टारगेट है और 5 लाख का वितरण का टारगेट है। हम लोग इस साल जो है ये आज तो हम लोग वर्ल्ड एनवायरनमेंट डे किए हैं, और हम यहाँ से एक मैसेज देना चाहते हैं कि शहर में ये शहर है जहाँ जहाँ पे हमें एक छोटी छोटी जगह मिलेगी, ऐसी ग्रीनरी बढ़ाना पड़ेगा। आपको हम सबको पता है कि आज टेम्परेचर बहुत हाई हो रहा है, तो इसका एक ही चीज़ से, एक ही आइडिया से हम लोग इसको डाउन कर सकते हैं, वो है ग्रीन प्लांटेशन। तो मैक्सिमम पेड़ लगाए। ये मीडिया के माध्यम से हम यहाँ फॉरेस्ट डिपार्टमेंट विनती करता है। ये खाली डिपार्टमेंट का ही काम नहीं है, हम सब लोगों को मिलके पौधे लगाने पड़ेंगे, तभी हम ये टेम्परेचर डाउन कर पाएंगे, एनवायरनमेंट को शुद्ध बना पाएंगे। कचरा को निकालना है और मैक्सिमम पेड़ लगाना है। एसी, फ्रीज सब धीरे धीरे कम करके हमें ये वातावरण को ठीक करना पड़ेगा। ચોમાસાના આગમન બાદ દાદરાનગર હવેલીની વન વિભાગની વિવિધ નર્સરીમાં તૈયાર થયેલા છોડને આ ખાડાઓમાં રોપવામાં આવશે। આ વર્ષે વન વિભાગ દ્વારા 500 હેક્ટરમાં આશરે 8 લાખ વૃક્ષ રોપવાનું લક્ષ્ય છે। દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે, ત્યારે આમ લોકોમાં પર્યાવરણ પ્રત્યે અને વૃક્ષો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વન વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા રાપર પોલીસના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ દિવસની ઉજવણી પોલીસ લાઇન ખાતે વૃક્ષોનું વાવેતર કરી ઉજવણી કરવામાં આવી હતી। કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમાર, વિસ્તરણ રેન્જના નાયબ વન સંરક્ષક હરેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ લાઇન ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ગ્લોબલ વોર્મિંગની સામે લડત આપવા માટે પોલીસ કર્મચારીઓએ શપથ લીધા હતા અને વૃક્ષોની રક્ષા કરવા માટે પ્રયત્નશીલ રહેવા માટે દરેક કર્મચારીએ વૃક્ષો દત્તક લીધા હતા। પર્યાવરણ દિવસ નિમિત્તે આરએફઓ મહિપતસિંહ ચાવડા, પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાપર તાલુકામાં તેની ઉજવણી પોલીસ લાઇનમાં કરવામાં આવેલ હતી। તે અંતર્ગત રાપર તાલુકામાં ચાલુ વર્ષ દરમિયાન 3 લાખ વન મહોત્સવના રોપાનું વિતરણ કરવામાં આવશે। રાપર તાલુકામાં વન કવચના મોડલ અંતર્ગત તિકમ સાહેબના વેડે 20,000નું રોપાનું આગલા વર્ષ દરમિયાન વાવેતર કરવામાં આવેલ હતું, જેનું સફળ અમને પરિણામ મળેલું છે। ચાલુ વર્ષ દરમિયાન વન કવચના મોમાઈમુરા મુકામે 2 હેક્ટરમાં 20,000 રોપા તથા રવેચી મંદિરે 2 હેક્ટરમાં 20,000 રોપાનું જે કામગીરી હાલ પૂર જોશમાં ચાલી રહી છે, જે માટે મારા દ્વારા વરસાદ પરેથી 10 થી 15 દિવસમાં જે કામગીરી વૃક્ષારોપણની પૂર જોશમાં પૂર્ણ કરવામાં આવશે। વધુમાં માહિતી આપતા આરએફઓ મહિપતસિંહ ચાવડા એક મુલાકાતમાં જણાવ્યું હતું, રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા યાત્રાધામ, રવેચી મંદિર અને મોમાઈ મોરા ખાતે વન કવચનું 2 હેક્ટરમાં કામગીરી ચાલી રહી છે, જેમાં દરેક સ્થળે 20,000 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે, જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। તો ત્રિકમ સાહેબના વિરડા ખાતે 2 હેક્ટરમાં ગત વર્ષે 20,000 રોપાઓ વાવવામાં આવ્યા હતા, જેમાં ચારે તરફ હરિયાળી લહેરાઈ રહી છે। તો તાલુકાના વન મહોત્સવ દરમિયાન 3,07,264 રોપાઓનું વિતરણ કરવામાં આવશે, જેમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।
ઉપરાંત તાજેતરમાં 6,68,044 રોપાઓ વાવવામાં આવ્યા છે. રાપર તાલુકાના રોડ સાઇડ પર 5 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ગ્રામ વન ખડીરના રતનપર, ભીમાસર, ભુટકિયા, મોડા, પલાંસવા, સોનલવા સહિતના ગામોમાં બની ગયા છે અને ગામ લોકો દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવી રહ્યું છે. આમ પર્યાવરણ દિવસ નિમિત્તે રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા અનોખી રીતે ઉજવણી કરી છોડમાં રણછોડનો ભગીરથ કાર્ય કરવામાં આવ્યું. વર્ષ 2001ના ગોઝારા ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભુજના આ સ્મૃતિવનમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન ઊભું કરવામાં આવ્યું છે. ભુજિયા ડુંગરની તળેટીમાં 36 એકરમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનો નજારો એવો લાગે છે કે જાણે ભુજિયા ડુંગરે લીલી ચાદર ઓઢી હોય. ભુજના ભુરજીયો ડુંગર અગાઉ વેરાન અને બંજર જમીન ધરાવતો હતો, ત્યારે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન અહીં બનાવવામાં આવ્યું છે. એક વિશાળ લીલુંછમ સુંદર સ્મૃતિવન ઊભું કરવામાં આવ્યું છે. અહીંયા મિયાવાકી પદ્ધતિથી છેલ્લા 3 વર્ષમાં 117 પ્રકારના આશરે 4,07,000થી વધુ વૃક્ષોનું અત્યાર સુધીમાં ઉછેર કરવામાં આવ્યો છે. તો આગામી સમયમાં અહીં 40 લાખથી વધુ વૃક્ષોના વાવેતરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સ્મૃતિવન મિયાવાકી જંગલ તૈયાર કરનાર ડોક્ટર R.K. નૈયરે મિયાવાકી વન એટલે શું એ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મિયાવાકી ફોરેસ્ટ પદ્ધતિ જાપાનના વનસ્પતિ શાસ્ત્રી ડોક્ટર અકીરા 40 વર્ષ પહેલા જંગલ વિકસાવવા માટેની એક પદ્ધતિ મિયાવાકી વિકસાવી છે, જેની શરૂઆત જાપાનમાં સૌ પ્રથમવાર કરવામાં આવી હતી. મિયાવાકી વનમાં એક જ જગ્યાએ આબોહવાને અનુકૂળ હોય તેવા છોડનું 2-3 ફૂટના અંતરે ઘનિષ્ઠ રીતે વાવેતર કરીને ઉછેર કરવામાં આવે છે. ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં પર પણ આ પદ્ધતિથી મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે. મિયાવાકી જંગલના ફાયદાની વાત કરવામાં આવે તો વરસાદના પાણીનું સંરક્ષણ કરી શકાય છે, તો સાથે જ પર્યાવરણનું પણ જતન કરી શકાય છે. આવા જંગલો પશુ પક્ષીઓ માટે પણ સારા હોય છે. માટીની ગુણવત્તા વધારવા માટે પણ આવા જંગલો ખૂબ સારા ગણાય છે. માટીની અંદર જે જીવાણુ છે તેના સંરક્ષણ માટે પણ મિયાવાકી વન જરૂરી છે. મિયાવાકી વનના કારણે ઓક્સિજનનો સપ્લાય પણ વધે છે. આ ઉપરાંત આવા વનના કારણે જે ટોક્સિક હવા હોય છે તેને પણ શુદ્ધ કરી શકાય છે. મિયાવાકી વન માનવ જીવન તેમજ ખેડૂતો માટે પણ ખૂબ સારું છે. મિયાવાકી વનથી વાયુ પ્રદૂષણ પણ ઓછું થાય છે, સાથે સાથે જળ સંરક્ષણ પણ થાય છે. ભારતની જુદી જુદી ખાલી જગ્યાઓ પણ આવા મિયાવાકી વન બનાવવા જરૂરી છે. मियावाकी वन क्या है? ये अलग अलग वैरायटी को लेकर के घना जंगल बनाने का एक तरीका है. इसका बेनिफिट सबसे ज़्यादा है. इसमें बारिश का पानी संरक्षण होता है, पर्यावरण का संरक्षण होता है, पशु पक्षियों के लिए बहुत अच्छा है, मट्टी का संरक्षण करने के लिए बहुत अच्छा है, मट्टी की गुणवत्ता बढ़ाने के लिए अच्छा है, मट्टी के अंदर की जो जीवाणु है उसको संरक्षण करने के लिए बहुत अच्छा है, कार्बन एब्जॉर्प्शन के लिए बहुत अच्छा है, ऑक्सीजन सप्लाई ज़्यादा होने के लिए बहुत अच्छा है, टॉक्सिक एयर जिसको बोलते हैं, कलमशित एयर जिसको विषय पूरी तो एयर हवा जो होता रहता है वो हवा को भी संरक्षण करने के लिए खींच के उसको दूर कर करके अच्छा हवा देने के लिए भी बहुत अच्छा है, मानव जीवन के लिए भी बहुत अच्छा है, खेडूतों के लिए भी बहुत अच्छा है. मियावाकी फॉरेस्ट खेडूत भी अपना खेती का बाउंड्री में बना सकता है, इंडस्ट्रियलिस्ट अब इंडस्ट्री की बाउंड्री में बना सकता है, जिससे कार्बन एब्जॉर्प्शन हाई होगा, पर्यावरण का संरक्षण होगा, प्रदूषित वायु जो है वो अच्छा होगा, खास करके जल संरक्षण होगा, जल परिशुद्ध जल मिलेगा. ભુજના સ્મૃતિવન ખાતેના મિયાવાકી વનમાં હજારોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે. તો વિવિધ પ્રકારના રંગબેરંગી પતંગિયાઓ, ડ્રેગન ફ્લાય, તો કલરફુલ નાના મોટા કીડાઓ પણ મુલાકાતીઓને જોવા મળે છે. મિયાવાકી વન એટલે ઓછામાં ઓછી જગ્યાએ વધુમાં વધુ વૃક્ષો વાવવા, ઓછામાં ઓછા સમયમાં વૃક્ષોનું વધુમાં વધુ વિકાસ થાય તેવી ટેકનોલોજી. અત્યાર સુધીમાં ભારતના 12 રાજ્યમાં 115 જેટલા મિયાવાકી જંગલ બનાવવામાં આવ્યા છે, જે પૈકી વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિ વનમાં છે. દિવસે હિંમતનગરના તિરુપતિ નેશનલ પાર્કમાં એક અનોખો મોલ ઊભો કરાયો છે, જે આપે છે તંદુરસ્તી. કેવો છે આ મોલ જોઈએ આ અહેવાલમાં. તમે જોઈ રહ્યા છો તે ઓક્સિજન પ્લાન્ટનો ગુજરાતનો સૌપ્રથમ મોલ છે. હા, કોરોના વખતમાં ઓક્સિજનની શું કિંમત છે
અને કેટલી જરૂરિયાત છે તેનો અનુભવ માત્ર ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિશ્વભરના લોકોએ કર્યો છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે તિરુપતિ નેચરલ પાર્કમાં આ એક અનોખો ઓક્સિજન પ્લાન્ટ માટેનો મોલ ઊભો કરાયો છે, જેમાં ઇન્ડોર ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવી છે, જે ઘરની અંદર રહી ભરપૂર ઓક્સિજન લોકોને આપશે. આજે નેચર નેસ્ટ કરીને એક નવી ફ્રેન્ચાઇઝી સમાજને ચોખ્ખો ઓક્સિજન મળે એ આશયથી અત્યાર સુધી લોકોને ખબર નથી કે કયા પ્લાન્ટો ઓક્સિજન આપે છે અને કયા પ્લાન્ટો ઇન્ડોર ને આઉટડોર છે. તો એના ભાગરૂપે આ જે 1100 પ્લાન્ટો 11 જાતના 51 અને બીજા પક્ષીઓને એ ઘરે તૈયાર માટી કુંડા માળાઓ એ રીતનો આખો કન્સેપ્ટથી એક નવી ફ્રેન્ચાઇઝી શરૂઆત કરવામાં આવી છે. આગામી પ્લાનિંગ આજે આ નેચર નેસ્ટની શરૂઆત કરી છે તો દરેક તાલુકાઓમાં રોડ ઉપર પેટ્રોલ પંપની બાજુમાં અથવા તો બગીચાઓમાં અમૂલની જેમ આ રીતે નેચર નેસ્ટના સ્ટોર ખોલાવડાવી ભલે પ્રાઇવેટ એજન્સી ખોલે, NGO ખોલે અને પર્યાવરણની એક અવેરનેસ આવે અને ઓક્સિજન દરેક ઘરમાં ઓક્સિજન પ્લાન્ટો પોતે રાખતા થાય એના ભાગના રૂપે આ એક પ્રયોગ કરવામાં આવ્યો છે. આજે વિશ્વ પર્યાવરણના દિવસે જ આ મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ગુજરાતના તમામ તાલુકા મથકોએ હાઈવે પર તમને આવા મોલ જોવા મળશે, જેમાં અબોલ જીવો માટે પક્ષીઓના માળા સહિત ઘરમાં અને ખાસ કરીને ફ્લેટોમાં રાખી શકાય તેવા નાનકડા પરંતુ ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે. તો ઉલ્લેખનીય છે કે આ ઓક્સિજન મોલ બનાવવાનો આશય માત્ર ને માત્ર લોકો હરિયાળી તરફ પરત ફરે અને શુદ્ધ ઓક્સિજન મેળવે તે માટેનો છે. ત્યારે આજે આ મોલ જોવા માટે આવેલા લોકોએ પણ આ નવી પહેલને બિરદાવી હતી. એક નવું જ જાણવા મળ્યું કે આજ સુધી એવું કે ભાઈ મોલ હોય તો ઘર વખરી માટે હોય, કપડાના મોલ હોય, પણ આ એક ઓક્સિજન મોલ નેચર નેસ્ટ તરીકે જીતુભાઈ સાહેબે જે કર્યું છે એ અદ્ભુત છે. કેમ કે સિટીમાં જે ફ્લેટમાં રહેતા હોય અને જે નાના ઘરમાં રહેતા હોય, જેની હવા ઉજાસ ના હોય, ઓક્સિજન સારો ના મળતા હોય, તો અહીંયા 1100 જેટલા અલગ અલગ પ્લાન્ટો છે જે ઓક્સિજન આઉટડોર અને અમને એ પોતાને ખબર નથી કે આઉટડોર ને ઇન્ડોર કયું હોય. તો અહીંયા પછી અમને ખબર પડી કે ભાઈ આ રીતના પણ ઓક્સિજન પ્લાન્ટ આપતા હોય છે. તો કોરોના વખતે પણ જબરજસ્ત ઓક્સિજનની કિંમત શું છે એ ખબર પડી ગઈ હતી. નેતા તથા વડનગરના MLA જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. રાજકોટ TRP ખાતે સર્જાયેલા અગ્નિકાંડ મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું. વડનગરના MLA જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આગામી 7, 8 અને 9 તારીખે પાણી પર રહી 72 કલાકના ઉપવાસ કરવામાં આવશે. જિગ્નેશ મેવાણીએ વિજય રૂપાણી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે વિજય રૂપાણી પીડિત પરિવારને પણ નથી મળ્યા. રાતોરાત JCB ફેરવી તમામ પુરાવાઓ નાશ કરવામાં આવ્યા હતા. તેમજ વધુમાં જિગ્નેશ મેવાણીએ SIT ઉપર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે SITમાં સામેલ અધિકારી બંછાનિધિ પાની પણ જવાબદાર છે. સુભાષ ત્રિવેદીને તમે SITના વડા બનાવો છો, જેના પર સરકારના આશીર્વાદ છે. સુભાષ ત્રિવેદીની ટ્રેક રેકોર્ડ તપાસનો અંત આવે તેવો રહ્યો જ નથી, તો તેમને કેમ તપાસ સોંપવામાં આવી? નિર્લિપ્ત રોય, સુધા પાંડે જેવા અધિકારીઓને તપાસ સોંપવી જોઈએ. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે મોટા અધિકારીઓને પકડવા નથી માંગતા, જે પણ કસૂરવાર હોય તેમને સામે કાર્યવાહી થવી જોઈએ. ACBમાં પાણી હોય તો વિજય રૂપાણી અને વજુવાળાની સંપત્તિની તપાસ કરે. દેશને આઝાદ થયાના 70 વર્ષ બાદ બંધારણ તેમજ લોકતંત્રમાં માનનારા લોકોની રાહત મળી છે. 272નો આંકડો ભારતીય જનતા પાર્ટી પાર નથી કરી, જેથી તેમનો ખમણ તૂટ્યો છે. તેમના પગ જમીન પર આવ્યા છે અને નરેન્દ્ર મોદીની ચામ અને પોપ્યુલરિટીમાં પ્રચંડ ઘટાડો થયો છે. ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોરની જીતથી ગેનીબેન ઠાકોર રોકસ્ટાર તરીકે ગુજરાતમાં ઉભરી આવ્યા છે, જેનો મને આનંદ છે. કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા બંને એડીચોટીનો જોર લગાવી ગવર્મેન્ટ ફોર્મ કરી શકીશું તેવી મને આશા અને અપેક્ષા છે. ભારત દેશ બેરોજગારી તેમજ મોંઘવારી, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ તથા જેવી ભયંકર શોષણ થઈ રહ્યું છે. ખેડૂતો અને વિદ્યાર્થીઓની આત્મહત્યા જોઈ છે. ધર્મના નામે થતું રાજકારણ પણ જોયું છે. આથી ગુજરાતની જનતાએ આ ચૂંટણીમાં એકંદરે સારી સમજ બતાવી આ વખતે મતદાન કર્યું છે, જે બહુ સારી બાબત છે. ભારતીય જનતા પાર્ટી પાસે ED, CBI અને IT નામનો પક્ષ છે, જેનો ઉપયોગ કરી જનતાને હેરાન કરે છે. જેથી જનતાએ આ ચૂંટણીના પરિણામોમાંથી રાહત મળી છે. અપમાન કરી રહ્યા છે. પહેલા દિવસથી કેસમાં ભાગરો વટાય
તપાસ એના આખરી અંજામ સુધી ના જ પહોંચે એવી તૈયારીના ભાગરૂપે આ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. એટલે જેણે જીવનમાં ભ્રષ્ટાચારની પાય નથી ખાધી, જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુએન્સમાં ના આવે અને જેની કરોડરજ્જુ મજબૂત હોય એવા સુજાતા મજમુદાર, નીલપ્રીત રાય, સુધા પાંડે આવા નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટીની અમે માગણી કરીએ છીએ. અને જે પ્રમાણે શ્રેયકાંડ, તક્ષશિલા કાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાટ્યો એવો ભાગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે. એની વિરુદ્ધમાં અમે 7, 8 અને 9 3 દિવસ 72 કલાકના અનશન ઉપર ઉતારવાના છીએ. હવે એસીબીના લોકો તપાસ કરવામાં આવ્યા છે. ખુલ્લે આમ કહું છું, એસીબીમાં ખરેખર પાણી હોય તો વિજય રૂપાણીની સંપત્તિની પણ તપાસ કરે અને વજુભાઈ વાળાની પણ કરે. સમગ્ર રાજકોટને ખબર છે કે આ લોકો જોડે કેટલી સંપત્તિ છે. દેશ આઝાદ થયા પછી પહેલી વખત આ દેશ બચશે કે કેમ, આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ, આવો સવાલ ભારત ભૂમિમાં છેલ્લા 70 વર્ષમાં પહેલી વખત ઊભો થયો હતો. ભારતીય જનતા પાર્ટી એ 272નો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે. એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી, એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે. દેશ બચવો, દેશનું સંવિધાન બચવું અને બાબા સાહેબનું બંધારણ બચવું જરૂરી હતું. ભારતીય જનતા પાર્ટીને 400 પર કોઈ દિવસ થવાના નહોતા. ખાલી લોકોના મગજમાં ભાજપે આ ઠસાવી દીધું હતું. સોશિયલ મીડિયામાં પણ 400 પારની પોસ્ટ ડિલીટ થઈ રહી છે. ભાજપ 212 પર સીટો પાર કરી નહીં શકી. પીએમ મોદીના સભામાં પણ હવે માણસો એકત્રિત નથી થયા. સરકારી લોકો અને આંગણવાડી બહેનો લોકોને બસોમાં ભરી પરાણે લઈ આવે છે. ઇન્ડિયા એલાયન્સના બધા પરિબળો સાથે રહી એક સારી સરકાર બનાવશે, જે મને આશા છે. બાદ દેશમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. ભાજપે બહુમતી મેળવી છે, પરંતુ તેના સાથી પક્ષો અને તેના સમર્થન આપશે કે કેમ તે અંગે દેશભરમાં ચર્ચાઓ તેજ થઈ રહી છે. એવી વાતો પણ ચાલી રહી છે કે કેટલીક જગ્યાએ નીતિશ કુમાર અને કેટલીક જગ્યાએ ચંદ્રબાબુ નાયડુનો ઇન્ડિયા ગઠબંધનના ટોચના નેતાઓએ સંપર્ક કર્યો છે. બીજી તરફ દેશમાં ચૂંટાયેલા અપક્ષ ઉમેદવારોને આકર્ષવા બંને પક્ષો રાત દિવસ કામ કરી રહ્યા છે. જો કે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જીતેલા અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપ સાથે બેસવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ મતભેદ નથી, પરંતુ દમણ, દીવ, દાદરા નગર હવેલીમાં तैनात भारतीय जनता पार्टी ना प्रशासक प्रफुल्ल पटेल साथे समस्या है। उमेश पटेल को बैठा रहे थे, मुझे प्रचार नहीं करने दे रहे थे। पूरी भारतीय जनता पार्टी विश्व की सबसे बड़ी पार्टी और पूरा पुलिस प्रशासन से लेकर हर कोई भारतीय जनता पार्टी को जिताने के लिए लगा हुआ था। फलस्वरूप क्या हुआ, आज सारे के सारे प्रशासन जो भी है, अधिकारी है, भारत की सबसे बड़ी पार्टी आज हारी है। तो ये हार से भी भारतीय जनता पार्टी को लेसन लेना होगा कि नेगेटिव राजनीति से कभी नहीं जीते हुए। मेरी प्राथमिकता दमन दीव का हित है, दमन दीव का विकास, दमन दीव का विकास ही मेरा एकमात्र मुद्दा है और वही मेरा एकमात्र उद्देश्य है। दमन दीव की जनता का मैं नौकर हूँ, सेवक हूँ और मैं उनकी सेवक बनकर उनकी सेवा करना चाहिए। आपने निर्दलीय इलेक्शन जीता, कौन सी पार्टी में आप शामिल होंगे? मोदी के साथ रहना पड़े तो क्या सोचेंगे? देखिए, मैं एक वापस बोल रहा हूँ, मैंने चुनाव के वक्त भी बोला था, ना मुझे सेंटर में भाजपा से प्रॉब्लम है, ना मुझे कांग्रेस से प्रॉब्लम है। कभी मुझे प्रॉब्लम नहीं रही है सेंटर से। यहाँ जो तानाशाही चलती थी उसका ही मैं विरोधी रहा हूँ, पर सेंटर में क्या हो रहा है, क्या नहीं हो रहा है, दमन दीव की जनता के लिए क्या उचित है, वो मैं अपने कार्यकर्ताओं से मिलूंगा, दमन दीव की जनता की भी राय लूंगा, लोगों से मिलूंगा। अभी बहुत वक्त है और दमन दीव के लिए जो उचित रहेगा, और दमन दीव ही नहीं बल्कि दादरा नगर हवेली के लिए भी क्या उचित रहेगा, वो दोनों प्रदेशों को मैं, दोनों प्रदेश के लोगों का हित देखकर मैं जो भी करना होगा वो उचित करूंगा। प्रफुल्ल पटेले લીધેલા પાકને કારણે અહીંના લોકો પરેશાન છે અને ભાજપે તેમને અહીંથી હટાવી દેવા જોઈએ અને ઉમેશ પટેલની આ પહેલી માંગણી છે, પરંતુ આગામી દિવસોમાં ઉમેશ પટેલ ભાજપ સાથે બેસી જશે તેવું લાગી રહ્યું છે। 17 કિલોમીટર રોડ પર 39મી રથયાત્રા આગામી 7મી જુલાઈના રોજ ભાવેણામાં નીકળવાની છે, ત્યારે સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ અને રથયાત્રા કાર્યાલય ઉદ્ઘાટન સાથે રથયાત્રાની તૈયારીઓને વેગ અપાયો હતો।
ભાવનગરમાં અષાઢી બીજના દિવસે સ્વર્ગીય ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની ગુજરાતમાં અમદાવાદ બાદની બીજા ક્રમની 39મી રથયાત્રા આગામી 7મી જુલાઈના ભાવેણાના માર્ગો પર નીકળશે. આ પૂર્વે રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભાવનગર શહેરના પરિમલ ચોક વિસ્તારમાં ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા કાર્યાલયને સાધુ સંતોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેમજ સંતોના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં પરંપરાગત રીતે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત આગામી 7મી જુલાઈને રવિવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 39મી રથયાત્રા ભાવનગરમાં ભવ્ય રીતે નીકળવાની છે. આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ 1 મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન સંતો, મહંતો, વરિષ્ઠો, આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. રથયાત્રાને અનુલક્ષીને સ્વયંસેવકો તૈયારીમાં લાગી ગયા છે. આગામી દિવસોમાં ભાવેણાના માર્ગો પર આકર્ષક હોર્ડિંગ્સ અને ધજા પતાકાઓ લગાવવામાં આવશે. રથયાત્રાના કાર્યાલયના ઉદ્ઘાટન બાદ આ કામગીરીને વેગ મળશે. સફારી 375 એકરમાં ફેલાયેલું છે અને સેંકડો દેશ વિદેશના પ્રાણી પક્ષીઓનું યોગ્ય રીતે સંરક્ષણ અને સંવર્ધનની પ્રવૃત્તિની સાથે સાથે જનજાગૃતિના શૈક્ષણિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે. હાલના સમયમાં ઉનાળામાં સેંકડો પ્રાણી પક્ષીઓની અનેક પરિવર્જનોની જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રત્યેક પ્રજાતિના પ્રાણી પક્ષીઓ માટે ખાસ ડાયટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કેટલાક વિદેશી વાંદર પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોઝન કરીને તેના આઈસ ક્યુબ અને પોપ્સિકલ્સ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે. આ સાથે સાથે પ્રાણી પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે. જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરિયાત મુજબ એરકુલર, એસી, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવિયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મૂકીને પાણીનો સતત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પ્રાણી પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યું છે. પ્રત્યેક પિંજરામાં નાના મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે. હિપ્પોપોટેમસ, ભારતીય ગેંડો, ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલા તળાવ આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે. તો અત્રે આવેલા પેટ ઝોન ખાતે નાના પ્રાણી પક્ષીઓ કે જે મોટે ભાગે વિદેશથી લાવવામાં આવ્યા છે તેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જ્યાં જરૂર હોય ત્યાં પતરાના શેડ બનાવવામાં આવી રહ્યા છે. જંગલ સફારીમાં પ્રત્યેક સિઝન માટે પ્રાણી પક્ષીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ખાસ ડાયટ પ્લાન મુજબ ભોજન આપવામાં આવે છે અને નિષ્ણાંત પ્રાણી શાસ્ત્રીઓ અને તબીબો રાઉન્ડ ધી ક્લોક તમામ પ્રાણી પક્ષીઓની પરિવારજનની કાળજી રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભોજન અને સારવાર સાથે એક પરિવારની જેમ અત્રેના પ્રાણી પક્ષીઓની કાળજી અને માવજત કરવામાં આવે છે, જેના કારણે પ્રાણી પક્ષીઓ સક્રિય જોવા મળે છે અને તેના કારણે જ સફળ પ્રજનન પણ નોંધાઈ રહ્યા છે.